ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલાનગરી તરીકે પ્રખ્યાત વડોદરામાં આયોજકો અને કલાકારો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને મીડિયા સમક્ષ આક્રોશ ઠલવાયો। વડોદરા કલાનગરીમાં કાર્યક્રમોના આયોજકો અને કલાકારોની સર સયાજીરાવ નગરગૃહ, પંડિત દીનદયાળ નગરગૃહ, મહાત્મા ગાંધી નગરગૃહમાં થતા કાર્યક્રમોમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તે મુદ્દાઓને લઈને આક્રોશ સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ। વડોદરા શહેરમાં થતા મોટા કાર્યક્રમો અને એમાં પોતાની કલા રજૂ કરતા કલાકારો જેવા કે કલાકાર આયોજક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પંડ્યા, માનસી આર્ટના રજેશ શાહ, ફનકાર ક્લબના મિલનકુમાર શાહ, ન્યૂ ફરમાઈશ ક્લબના ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ દક્ષેશ પટેલ, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જયેન્દ્ર શાહ, ઇન્ડિયન સોશિયલ એન્ડ કલ્ચર ગ્રુપના પ્રમુખ મોન્ટુ મલેક, વડોદરા ટીમ આરટીઆઈના પ્રમુખ અંબાલાલ પરમાર સહિતના લોકોએ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પર ઇલેક્ટ્રિક મીડિયા સામે છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરાના થતા કાર્યક્રમોમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાનું પોતાની વ્યથા અને આક્રોશ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો। સિનિયર રિપોર્ટર મોન્ટુ મલેક, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। નમસ્કાર, સુસ્વાગતમ સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં હું આપનો મિત્ર મોન્ટુ મલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા શહેરના કલાકારોને અને વડોદરા શહેરના આયોજકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। વડોદરા શહેરના કલાકારો અને આયોજકો આજે ગાંધીનગર ગૃહ એ જે એમની સમસ્યાઓ છે એમને લઈને અહીંયા ઉપસ્થિત છે અને એ સમસ્યાઓને ઉજાગર કરવા માટે સેક્યુલર ગુજરાત ન્યૂઝની ટીમ અહીંયા ઉપસ્થિત છે। આપણે ડાયરેક્ટ વડોદરા શહેરના જે દિગ્ગજ ઓર્ગેનાઇઝરો છે એમનાથી જાણીશું કે શું સમસ્યા છે અને શાની રજૂઆત કરવા માટે એ લોકો અહીંયા ભેગા થયા છે। મારું નામ રજેશ પસારી, શહેરમાં કાર્યક્રમોનું આયોજન કરું છું। સયાજીનગર ગૃહ અકોટામાં આવેલ છે, જેમાં રાત દિવસ કંઈક ને કંઈક ફરિયાદો રહેતી હોય છે। હાલમાં તમામ રોજ રાતના શોમાં એસી ચાલતું જ નથી, એસી ફેલ થઈ ગયું છે। એટલે અમે ફરીથી એક વખત રજૂઆત કરવા અહીંયા ભેગા થયા હતા ગાંધીનગર ગૃહ પર કે એસી અંગેનો કંઈક નિર્ણય લેવામાં આવે, કાં તો હોલ બંધ કરી દેવામાં આવે, કાં તો એસી રિપેરિંગ કરીને આપે। એટલે આજે અહીંયા અમે એકત્રિત થયા હતા। વડોદરા શહેરના આયોજક કલાનગરીના આયોજક મંડળના પ્રેસિડેન્ટ પણ અહીંયા ઉપસ્થિત છે। ભાસ્કર કાકા, તમે કલાકારો વતી શું કહેવા માંગશો? વડોદરાના આયોજકોને જે તકલીફ અત્યારે પડી રહી છે તેમાં અમે હૃદયપૂર્વક આ લોકોને પ્રાર્થના કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ, પણ એ લોકોના કાન બહેરા થઈ ગયા છે। અમારી કોઈ વિનંતી સાંભળતા નથી। 1 વર્ષથી એસી સર સયાજીનગરનું એસી બરાબર કામ આપતું નથી। લોકો પરસેવે રેપઝેપ થઈ જાય છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। ખાલી સંસ્કારી નગરીનું નામ આપીને એ લોકો અમારા નામથી ચાલે છે। વડોદરાના કલાકારોને જ્યારે સરકારી કાર્યક્રમો કરવાના હોય છે ત્યારે એ લોકોને યાદ કરવામાં આવે છે, પણ જ્યારે એમને સમસ્યા થાય છે ત્યારે એમને કોઈ સાથ સહકાર આપવામાં આવતો નથી। આપણી સાથે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જિગ્નેશ શાહ પણ અહીંયા જયેન્દ્ર શાહ પણ આપણી સાથે ઉપસ્થિત છે। શું કહેશો કલાકારો વતી? કલાકારો વતી હું એટલું જ કહીશ કે દર વર્ષે જે સર સયાજીરાવ નગરનું જે ભાડું આવે છે 3 શિફ્ટનું, એટલે આમ જોવા જઈએ તો ઓછામાં ઓછા 500 થી 600 શોનું ભાડું આવતું હોય, બરાબર છે, દર વર્ષે। તો આમ જોવા જઈએ તો કોર્પોરેશન ધારે તો એ જે ભાડાની જે આવક છે એમાંથી જે લોકો રિનોવેશનનો ખર્ચો કરી શકે એમ છે, પણ કાયમ એવું કે અમારી પાસે બજેટ નથી, તિજોરી ખલાસ થઈ ગઈ છે, તો અમારી જે ભાડાની આવક આવે છે તો એ ભાડામાંથી બી એ લોકો ખર્ચો કરી શકે, પણ તે છતાંય કશું કરી નથી શકતા। અને વારંવાર રજૂઆત કરવા છતાંય નથી અધિકારીઓ સાંભળતા, નથી નેતાઓ સાંભળતા। એટલે અમારે આ રજૂઆત કરવી તો કોને કરવી? મીડિયા સમક્ષ પણ એમણે કીધું છે કે મીડિયા અમને સાથ સહકાર આપે। યસ સર, શું કહેશો તમે? મારું નામ મિલન શાહ છે, ફનકાર ક્લબથી હું આયોજક છું અને 20 એપ્રિલના રોજ જે મારો શો હતો એની અંદર સ્ટેજ એના 4-5 દિવસ પહેલાં જ ખોલી નાખેલું અને પછી મને જણાવવામાં આવ્યું કે તમારો શો કેન્સલ। હવે બોમ્બેથી ને અમદાવાદથી ને બધા મોટા દિગ્ગજ કલાકારો આવવાના હતા અને મને કહી દીધું, હવે મેં ટિકિટ કુરિયર કરી દીધેલું, છતાં એનું કંઈ નથી અને સ્ટેજ મને એવી રીતે આપવામાં આવ્યું કે જેની પર મારે માણસોને લાવી અને પાટિયા પથરાવવા પડ્યા। ખુલ્લા પાટિયા ઉપર અમે આખો મ્યુઝિકલનો શો કર્યો છે। એટલે કોર્પોરેશનને એટલી જ વિનંતી કે ગમે તે હિસાબે આ જે બધા પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીને એનું નિવારણ કરે। નિવારણ આપવામાં આવે એવું આ લોકો કહી રહ્યા છે, પણ આ લોકોની જેટલી પણ સમસ્યા છે એ સમસ્યાઓનો ઉકેલ આવી નહીં રહ્યો, એટલે જ અહીંયા કલાકારો પણ ભેગા થયા છે। આપણી સાથે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ
દક્ષેશ પટેલ અહીંયા ઉપસ્થિત છે. શું કહેશો સર? બસ અમારે તો કહેવાનું શું છે કે હવે 2 તારીખે મારો શો છે. બધા અમારા મેમ્બર્સના ફોન આવવા માંડ્યા કે પૈસા પાછા આપો, એસી બંધ છે, અમારે નથી આવું. તો આવા ટાઈમે અમારે કરવાનું શું? બીજી વસ્તુ કે બધા નેતાઓ જોડે અમારો ઘર બહુ સારો, બધા કલાકારો, પણ એક નેતા એવો નથી કે તમારા માટે હું ઊભો છું, કઈ બી હોય તો મને અડધી રાતે કહો. એમાં હું એમનો વાંક બી નથી કરતો, બધે બે ચાની જ થાય છે. હવે આવા પ્રશ્નમાં કોઈ ફોન ઉપાડતા બી નથી અને બધા બિઝી જ હોય છે. જો એમના અધિકારી આવવાના હોય તો 50 ફોન પસારી હાચવી લેજે, દક્ષેશ હાચવી લેજે, મિલનભાઈ હાચવી લેજો, એ 50 ફોન આવશે. એટલે બીજી વસ્તુ કે કાં તો ના તો ના અને હા તો હા. બીજી વસ્તુ કે હવે આજે રાજકોટમાં જે દુર્ઘટના થઈ એવી દુર્ઘટના થાય, અને હું તમને બી કહું છું, તમે મીડિયાવાળા જ્યાં બી રજૂઆત કરો કે સાહેબ તમે જવાબદારી લો છો, અમને લેખિત આપો આ કેમેરાની સામે, વડોદરાની પ્રજાની સામે, કે આમાં કંઈ બી થયું તમે શો ચાલુ રાખો, જવાબદારી મારી, તો અમે બધા શો કરવા તૈયાર છે. નહીંતર પછી આજની તારીખથી અમને તમે બંધ કરો. કલાકારોમાં ખૂબ જ આક્રોશ છે. એમણે હોલ ઉપર કોઈ પણ ટેકનિશિયન હોતો જ નથી, બધા લઠ્ઠા અમારે લેવાના હોય છે. પગાર લે છે પણ ટેકનિશિયનો હોતા નથી, એવી આ લોકોની છેલ્લા 2 વર્ષથી, એ લોકો 13 વર્ષથી આ લોકો આ બધાની માંગણી કરી રહ્યા છે. કલાકારોએ અને આયોજક મંડળોએ કેટલીક વડોદરા શહેરના સામાજિક કાર્યકરોને પણ બોલાયા છે કે જે કલાકારોના હિતમાં કામ કરે છે. અગાઉ પણ એમણે કલાકારોના હિતમાં રજૂઆતો કરી છે. એવા આપણી સાથે વડોદરા શહેરના આરટીઆઈ વિકાસ મંચના અંબાલાલ પરમાર અહીંયા ઉપસ્થિત છે. આપણે એમનાથી જાણીશું કે કલાકારોને, આયોજકોને હવે આગામી કઈ રીતે તમે રજૂઆતમાં સાથ સહકાર આપશો. વડોદરા શહેરની સંસ્કારી નગરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જે રીતે થવા જોઈએ એ રીતે થતા નહીં. એનું મુખ્ય કારણ પાલિકાનું તંત્ર છે. કલાકારો માટે આ હોલના જે ભાડા છે એ ભાડાનો દર પણ ઘણો બધો ઊંચો છે. વારંવાર મેન્ટેનન્સના નામે મહિના એક 2 મહિના સુધી એનું મેન્ટેનન્સ લેવામાં આવે છે. તાજેતરમાં એસીનો પ્રોબ્લેમ ઊભો થયો છે અને તેના કારણે આયોજકોને અને આર્ટિસ્ટોને ઘણું બધું ભોગવવાનો વારો આવે છે. ઘણા બધા લોકો આનંદ પ્રમોદ માટે સમય ફાળવીને ખર્ચો કરીને હોલ પર આવે ત્યારે એસીના જે કારણે હમણાં જે સ્થિતિ ઊભી થઈ, તો એનાથી જે શહેરના જે ઓડિયન્સ છે એ લોકોની અંદર પણ ખોટો મેસેજ ગયો છે. તો આનું નિરાકરણ આવવું જોઈએ અને કોર્પોરેશને વહેલી તકે બધી સમસ્યાઓનું નિવારણ લાવવું જોઈએ. આ બાબતે તમે કલાકારોને, આયોજકોને સાથે રાખીને ક્યાં સુધી રજૂઆત કરશો? આયોજક અને કલાકારો માટે અમે પહેલાથી લડતા આવ્યા છે. કલાકારો માટે અને આયોજકો માટે બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ, એની પણ અમે માંગ કરી છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.